વર્ષોથી અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અનેક વીર સપૂતોએ પોતાના બલિદાનો આપી ભારતને આઝાદી અપાવી. આઝાદી અપાવવામાં સરદાર પટેલ સાહેબનો પણ અમૂલ્ય યોગદાન હતું. રાજકીય રીતે આઝાદી મળી ગયા બાદ જે વિવિધ રજવાડોમાં ભારત વિખરાયેલું હતું તેને એક કરવો એ મોટો પડકાર હતો. સરદાર સાહેબે 2 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં 562 જેટલા રજવાડાઓને એક કરી અને અખંડ ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો અને અમૂલ્ય યોગદાન આપ્યું હતું. એવા આ ગુજરાતના મહાન સપૂત સરદાર સાહેબની 150મી જન્મજયંતિ છે. સરદાર સાહેબના એ અમૂલ્ય આદર્શોને સન્માન આપવા માટે થઈ અને તારીખ 9 નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની પદયાત્રાનું આયોજન જૂનાગઢ શહેરમાં થવા જઈ રહ્યું છે. ત્યારે તત્કાલીન જૂનાગઢ સ્ટેટને આઝાદી અપાવવામાં આરજી હુકુમત દ્વારા સરદાર સાહેબનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. તો આ પ્રસંગે મારે જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાઈએ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપીએ.